વાત કરીએ રાજકોટની તો રાજકોટના ઉપલેટામાં દીપડાનો આતંક જોવા મળ્યો। ઉપલેટા કોબા તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં જોવા મળ્યો દીપડો। આ અંતર્ગત વાત કરવામાં આવે તો કેળની વાળમાં દીપડો હોવાના દ્રશ્યો જે છે તે ખેડૂતે કેમેરામાં કેદ કર્યા છે। તો ગત દિવસે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું। મારણ અને દીપડાના આંટાફેરા બાદ ખેડૂતોએ એકત્ર થઈને દીપડાની શોધખોળ હાથ ધરી હતી। પાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા તાત્કાલિક દોડી આવીને જવાબદાર તંત્રને કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી। તો દીપડાને પકડવા માટે અહીંયા તાત્કાલિક પાંજરે પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને તંત્રને જાણ પણ કરવામાં આવી છે। હું દાનભાઈ ચંદ્રવડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ। આજ રોજ અમે ભાદર કાંઠે વિક્રમભાઈ બારીની વાડીએ ઊભા છીએ। ત્યાં બાજુમાં આવેલ પેડ વિજયભાઈની એની અંદર ગઈ રાત્રે દીપડો આવેલો અને દીપડો આ વિક્રમભાઈની એક વાછડીનું મારણ કરી અને એ જે બાજુમાં ભાદર કાંઠે તરી આવેલ છે એમાં એણે એનું મારણ કરેલ છે। ખાસ તો એ કહેવાનું છે ગઈ રાત્રે અહીંથી બધા જે યુવાન લોકો છે એ બધા આવ્યા હતા અને એ દીપડો એમાં ખેડની અંદર સામે નજરે દેખાતો હતો જ। આનો જે વિડીયો છે મેં ફોરેસ્ટ વિભાગને મોકલ્યો છે, ધારાસભ્યશ્રીને મોકલ્યો છે। આ દીપડો આ 2-3 દિવસથી એનો પડાવ છે। ખાસ તો મારે એ કેવું છે કે આજુબાજુના જે આ બધા વિસ્તાર છે એની અંદર જે ભાગિયાવાળા છે આદિવાસી લોકો છે, એના બાળકો છે, ગારીની અંદર છે, ખેતરની અંદર હંમેશા નાના નાના બાળકો રખડતા હોય છે। કોઈ જાન નાની થાય, કોઈ માં નાની થાય એની પહેલા જો આ દીપડો છે ને પકડવામાં આવે એવી અમારી સૌની લાગણી છે। અને ખાસ તો કહેવાનું છે ફોરેસ્ટ વિભાગને જાણ કરતા સવારમાં એના માણસો ત્યાં આવેલા છે, એની સાથે ચર્ચા ચર્ચા થતા એણે એમ કીધું છે કે 2 પાંજરા ફરજિયાત મૂકવા પડશે, નકર આ દીપડો છે ને એ પકડી શકાશે નહીં। પણ મારી ફરી એવી અપીલ છે કે આ તાત્કાલિક ધોરણે આ દીપડાને એરેસ્ટ કરવાની જરૂર છે અને પાંજરે પૂરવાની જરૂર છે। કોઈ જાનહાની માનહાની થાય એ પહેલા આ સૌ આજુબાજુના ખેતરવાસીઓને એના ભયનો માહોલ ફેલાણો છે। તો આટલામાં ફોરેસ્ટ વિભાગે ખાસ સમજી લેવું જોઈએ કે આજ જોઈએ છે કે મહિનો દિવસથી આ સામે કાંઠે આ બાજુનો કાંઠે દીપડો આવી ગયો છે। તો આ એટલી બધી કેમ નથી પકડાતો, મારું એવું કેવું છે પકડાઈ જવો જોઈએ દીપડો ખરેખર પાંજરે મૂકી।